અત્યારે વાગ્યા છે સવારના 10. મહેમાન આવે છે અમારે અને ગરમી છે ફૂલ. સવારના 6 વાગ્યાની લાઇટ વહી ગઈ છે. નાહી ધોઈને હું રેડી થઈ ગયો છું. એક શૂટ કરવાનું હતું એટલે આ ટી શર્ટ પહેર્યું હતું. હવે પાછા કપડાં ચેન્જ કરીશ. અનંત આવે છે, એ જાય છે અમેરિકા, જે મારો ફ્રેન્ડ છે. એટલે એમની હસબન્ડ વાઈફ બંને જાય છે. એટલે એક જમ્બો સાઇઝની એક બેગ હજી અમને ઘટતી હતી કે ખોટો ખર્ચો કરીને રાખવી નહીં, કેમ કે આ બેગની સાઇઝ જે છે એ વધારે યુઝમાં ન આવતી હોય. જો આ એટલે એ લેવા પણ આવે છે. અને સારું કહેવાય કે ભાઈ અમેરિકા જવાનો મોકો મળ્યો છે. બાપુની કથા હવે અમેરિકા છે બા. હા, સારું સારું. 15 દિવસ માટે જાય છે બે માણા. બે માણા તો પછી ફરવાનું જ હોય ને. એટલે જ ને લગેજ આવડી બેગ્સ પછી બધા આગળ ન હોય ને. મારે કદાચ જો અમારે બેન જવું હોય આટલા દિવસ આટલું દૂર, તો પછી બેગ્સ વધી જાય ને આપણી. અને આપણે રાજી છે. હા, બધાના આશીર્વાદ આપે કે તમે પાછા ફરવા જઈ શકો. સારી જગ્યાએ ગયા હોય તો બાપુ ભેગા તો તમે જલ્દી જઈ શકો ફરે. અને ભાવનગરથી મહેમાનની જે વાત કરી, ભાવનગરથી આવે છે એટલે ઘણા લોકોને આઈડિયા આવી જ ગયો હિસાબ. બસ હવે આવું હોવા જોઈએ. અને ત્યાં સુધીમાં હું ફટાફટ પહેલાં તૈયાર થઈ જાઉં. નહીં બેવા દે બા હરખી રીતે કરવો પડે. શું છે બા? ગુડ મોર્નિંગ. અંબા બધું કમ્પ્લીટ. લાઈટ વહી ગઈ એટલે પછી નાઈ ધોઈને પૂજા પાઠ કરી લીધા. બધા વહેલા જાગી ગયા. હાલો હું પેલા કપડા ચેન્જ કરી લઉં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાઉ આર યુ બ્રધર? ફાઇન. તમારે જમવાના તો અહીંયા છે? ના ભાઈ ના, એકલો હોય છે ને જમ્બો. સ્કૂલે ગઈ હોય ને. ક્યાં તમારે અમેરિકામાં ક્યાં જવાનું છે? અમેરિકામાં ન્યુયોર્ક જાય. અરે વાહ, જલસા છે ભાઈ. પરમ દી નીકળવાનું. મેં કીધું આજે બધી બેગું ભરી નાખી, તૈયારી થઈ. સામાન થોડોક ન્યુયોર્ક સિટી જાવ છો એમ ને? આટલા કંજૂસ છે? લાવો પાણી મને તો આપો. થોડુંક મને ઠંડુ નાખીને આપજો. તમારે ઠંડુ નાખવું છે એમાં? હારું ભાઈ, તો વાંધો નહીં. આવી ગયા ખબર ન પડી. દરવાજો ખુલ્લો હતો. હા સરસ. લ્યો કેમ ગયા ભાભી? આવું નથી જાવું છે. તમારી માટે લાડવા મોકલા છે ને તમારું ટિફિન. બહુ જ મોડું થાય છે. મારે બેંકે જવું છે, દહીંનું એ ડબ્બો લેવા જવું છે. ઘંટીએ જાઉં છું. પેલા તમારી આવી લાડવા દઈ દઉં. એની ઘરે જઈ આવી પછી બાપુજીના બિલ લઈ લીધા બધા. હવે બજારમાં જાઉં છું. બાર માટે ગાઉન ને થોડીક વસ્તુ લેવાની છે ત્યાં. પેટ ભરીને શોપિંગ કરી લીધી છે. નીચે છે ડબ્બો. હવે મને સામે યશભાઈ મળ્યા. હું અહીંયા જૂના ઘર આગળથી જતી હતી ને, તો એ આનંદભાઈની ગાડી આવે જ છે. તો થોડોક સામાન એને દઈ દઉં ને, સરપ્રાઈઝ આપી દઉં ને. અમે શૂટિંગ ચાલુ કર્યું તો સરપ્રાઈઝ આપી ને મેં તમને. પણ આ મૂકે નહીં, ગમે ત્યાંથી આવી તો જાય જ. મેં અહીંયા ખૂણા ઉપર ધોબી છે ને ત્યાં આગળ લોટનો ડબ્બો રાખ્યો હતો, કારણ કે ઘંટી 1 વાગે બંધ થઈ જાય. એટલે હું ડબ્બો લેવા આવી તો મેં યશભાઈને જોઈ લીધા.
ઠીક તો ગાડી પાછળ જઈશ હવે અહીંયા જ ઊભું રહેવાય. 2:11 થઈ હવે જાવ જાવ જ છું ઘરે જ. આવજો બાય બાય આવજો. મિસ યુ તમ રાત્રે જમવા ઘરે આવજો. આમાં ક્યાં કઈ જમવા મેં કહી દીધું રાત્રે ઘરે જમવા. હવે કઈ જમવા જેવું રહે એમ જ નહીં. ના એમ ન ચાલે તમારે ત્યાં ભાઈ રાતે વાત અમારે શૂટિંગ કરવાનું છે જગ્યા હશે તો નક્કી કરશું ઓકે આનંદભાઈ જગ્યા રાવા દે એમ છે નહીં. આનંદભાઈ જગ્યા રાવા દે એમ છે નહીં. ઓકે એને મૂળ ચિંતા એ હોય કે ઈ કેમ નથી ભેગી તો એવું કઈ નથી જરાય નથી. અમે તો ઘરે સરસ બનાવી જમી જ લેશું. ઓકે આવજો આવજો બાય બાય. કિંગ આપણા હીરો થઈ ગઈ છે અમારી શોપિંગ. હા બા તમારી બધી વસ્તુ આવી ગઈ. તમે બાને મેં ત્યાંથી વિડીયો કોલ કર્યો તો કે તમને કયા ગાઉન ગમે છે. સરસ છે બે સરસ છે ને બે હમ. લ્યો સરમ સારું દેશી હીરો. હા બાને વાઈટો કરવા જોઈ. વાત જ ન કરે. આવી જોઈ હતી ને જોઈ લ્યો આ પાસાવાળી. ઓલી તમારી માપની છે એમાં એક હા પૂણો બ્લાઉઝ. આ કેટલી 8 લીધી હા 4 કે 6 નહોતી કે 8 લ્યો. ઠીક એમાં નાઇટ ડ્રેસ લીધો જો. મારી તીની પડી ગઈ છે ને નાઇટ ડ્રેસ ફાટી ગયો ઠીક એટલે જોયો તો મને યાદ આવ્યું. પેન્ટ ને ટી શર્ટ. હા આ બાપુજીનો સામાન બધો. અને આનંદના વધારાનું ઓસીકું છે ને આજે સવારે વાં મોકલી દીધું એક ઓસીકું ઓલા ઘરે. હા તો એનું કવર કાઢી લીધું હતું ઓલા ચડાવીને દીધું પીળું એટલે 2 ખાલી કવર લીધા. હા આનંદ 2 ઓસીકા વાપરે છે ને એટલે એનું એક જ કવર છે. હવે એ ધોવામાં નાખી તો બીજું કયું રાખવું એટલે કવર 2 એને. સારું લે સરસ ખરીદી ઘણી થઈ ગઈ ઘણી થઈ ગઈ. હજી વાગી ગયા હા બજારમાં બહુ વાર લાગી ગઈ. તેમાં વાર જ લાગે ને કઈ આપણે અમે 12 વાગે ના દીકરી રસોઈ કરીને જતા 3 વાગે જતા. આજે 1-2 જગ્યાએ શૂટ કર્યા છે અમે બપોરે પછી વ્લોગ એડિટ કરવાનો બાકી હતો લેટ થઈ ગયું હતું તો ઓફિસે આવી એડિટ કર્યો પબ્લિશ કર્યો અને હવે અમે લોકો જઈએ છીએ પાછા બારે. શું છે ગોપાલભાઈ રાજકોટની મહેમાન ગતિ માણો છો કેમ રહ્યા છે? રાજકોટમાં કઈ ઘટે નહીં. હાલો એમાં આનંદભાઈ હોય એટલે ગોપાલભાઈને કહ્યું નો પૂછતો હતો શું ખાવું છે રાતે શું જમવું છે તમને જે પસંદ હોય શરમાએ રાખે છે બહુ. પછી આટા ફેરા કરાવતા કરાવતા મને કે તીખું કંઈક ખાવું છે એટલે આપણી ફેવરિટ જગ્યા છે યારની ઉપર શ્રીનાથજી સેન્ડવિચ ત્યાં લઈને આવ્યા છીએ. એક નાનકડો ઝટકો એક નાનકડું ટ્રેલર આપી દીધું છે. મેઇન હવે પિક્ચર બાકી છે એ હમણાં શૂટ કરવાની છે ફાઇનલ એટલે ખ્યાલ આવશે કે કેવું તીખું એ બને છે. એક તીખી ભાઈ ટેસ્ટ કરાવી દીધી છે. બે પેલા ટેસ્ટ કરી જુઓ અને ખરેખર પરસો વળે તેવું છે. એ ભાઈ સજેસ્ટ કરતા હોય એમાં કાંઈ ઘટે નહીં. ખબર જ છે ને ભાવનગરમાં કેવું તીખું હોય એ કરતાં કંઈક માથા ભારે હોય ત્યાં લાવ્યા હોય. પેલા લોકો ફીલ આવતું ને પાછળથી આવતું હતું ને ખરેખર પહેલા ખાધી ને એટલે નહોતું. આ તો નોર્મલી છે પણ આ અમારા હિતેશભાઈની જે મોનોપોલી છે ને હિતેશભાઈ સેન્ડવીચ વાળાની એની જેવી ચટણી છે તમે ખાઈ જાઓ પછી તમને કંઈક ફિલિંગ આવે કે છે તીખી. આ રાજકોટના અમારા હિતેશભાઈ છે. હિતેશભાઈને અમારા ભાવનગરમાં એવી ચટણી આવે કે તમે ખાઈ લ્યો પછી તમે પેટમાં જાય ને પછી તમને તીખી લાગે. હવે તમે આજે આઈટમો ખાજો. હા અહીંની વેજ સેન્ડવિચ તમે ખાશો ને એટલે સાહેબ તમને એના ફ્રેશ વેજીટેબલ્સ જે મોઢામાં જાય ને મજા આવી જાય. એ ફ્રીજ બોલે છે કટિંગ તમે જો વેજીટેબલ્સનું કેટલું ફ્રેશ છે ગંદકી કે કાંઈ તમને નહીં શકે. બીજી વસ્તુ જે આઈટમ આપણે અત્યારે ચાખશું ને ચીઝ આવી 108 એ આઈટમ તમને રાજકોટમાં મધ્ય નથી ખાવા. આલુ વાળા કોમ્બિનેશન છે પણ બહુ મસ્ત આવે એના મસાલાની એની ચટણીમાં છે મેન. હા ભાઈ અમે આજનો બ્લોગ કાંઈ જાજુ ખાસ શૂટ કર્યો નથી કેમ કે કામ જ બહુ જાજુ હતું અને
આજે ગોપાલભાઈ સ્ટે કરવાના છે એટલે રાતે હવે આપણે છૂટા પડીએ ને ત્યારે હજી મારું કામ બીજું ચાલુ થશે. અને હવે અહીંયા આપણે સેન્ડવિચ બનાવેલા ભાઈના રિએક્શન જોઈએ આપણે. આપણે રેડી. આ વેજીટેબલમાં ગોપાલભાઈના રિએક્શન કેવી લાગી ગોપાલભાઈ વેજીટેબલ? વેજીટેબલ તો જોરદાર છે જ તે. મને એની ઝટકા ચટણી છે ને 108 ભાઈ, 108. ખરેખર આનંદભાઈ લાવ્યા ને વસૂલ થઈ ગયો. આ જો વેજીટેબલ જો મને 1 ઇંચ કરતાં વધારે દોડે છે વેજીટેબલ. એક વસ્તુ મેં નોટિસ કર્યું આનંદભાઈ કે આ સેન્ડવિચ ખાવું ને સોસની જરૂર પડે એવું નથી. વેજીટેબલ અહીંયા ઠંડા હોય છે. હવે તેમાં આમ જવું ને તો આ એકદમ કાચા હોય ને એવા જ લાગે. અને ફૂલ ઠંડા વેજીટેબલ વાપરે છે અને સેન્ડવિચ ખાવાની તમને જલસો પડી જાય ને એવી વસ્તુ છે. ઘણાને એમ લાગે કે હેલ્ધી ન હોય બ્રેડ છે ને હું એમ કહું કે આમાં બ્રેડની ઉપર નીચેની સ્લાઇસ કાઢી નાખો ને એટલે નકરા અંદર વેજીટેબલ્સ જ ભેગા છે. હે 100%. આવડી ચીઝ ચીલીની બધી ખાવ છો ને એના કરતાં આ કેટલું હેલ્ધી. 100% હેલ્ધી કહેવાય. હું 25 વર્ષથી ખાઉં છું સેન્ડવિચ. વેજીટેબલ સેન્ડવિચ હું 25 વર્ષથી આ ભાઈને ખાઉં છું. હવે એની આરે આવતો રહ્યો હંચોડો. તું કેમ બોલ્યા? આ સેન્ડવિચ ખાતા ખાતા તમે આવ્યા સેન્ડવિચ બનાવો. નહીં 5 રૂપિયાની સેન્ડવિચ આ ભાઈએ ખાધેલી છે. સાયકલ લઈને એમને ત્યાં ખાવા જતો છું આ સોની બજારમાં. બરોબર. પછી સેન્ડવિચ બનાવો તો આવ્યા. બરોબર. કેમ પણ માણાના શોખ જો તમે આટલા વર્ષ સુધી એના કામ માટે કેટલા સમર્પિત છે તમે એ વિચારો એકાગ્રતા જો સેન્ડવિચ માટે. ઘણા લોકો આનંદભાઈ એમ છે કે ભાઈ આ બધા ફ્રીમાં ખાવા હાટું જ ત્યાં બ્લોગિંગ કરે છે. હા ઘણા લોકો એ કોમેન્ટ કરતા હોય છે પણ એ લોકોને ખબર નથી હોતી કે આ બધા આમનું નથી, એ આમનું બ્લોગર બન્યા. આનંદભાઈ છે ને એ પોતે શેફ સારા છે બરોબર. તમે એના જો વ્લોગ જોતા હોય ને ઘરના આનંદ સાચા વ્લોગ આવે એમાં તો તમને ખ્યાલ આવે કે એ કેટલી વસ્તુ અંદર દાલ ફ્રાયના તો માસ્ટર છે, બટેટાનું શાકવાળું શાકના માસ્ટર છે. એમ અમે પણ આમનું નથી રહ્યા. હો ઘણા લોકોને એવો વહેમ હોય તો કાઢી નાખજો. લગભગ કાલે લાભ લેશે ગોપાલભાઈ. આજે દિલથી ભાઈ વખાણ કરી દીધા છે. આ મેળ આવશે તો ખવડાવીશ તમને. એ તો ક્યાં કોઈ સવાલ જ નથી પણ ખરેખર જે સાચું છે એ કેવું જોવે. ઘણા એમ જ છે કે ભાઈ પાણીપુરી ખાતા ખાતા જીતા આમાં વહી આવ્યા એમ. આ કેમ છે મને તો વેજીટેબલ કરતા એમાં જામી ગઈ. જમ્યું ને ઉપાડો તો એક પીસ લઈ લો પછી નથી હાલે એમ. લે કેમ કે આમાં 4 પીસ ખાધા. નબળી વાત કરી નાખી તમે. આ કઈ કહેવાય? ચીઝ આલુ 108. ચીઝ આલુ 108 ખાઈ જાવ એટલે 108 જેવી સ્પીડ આવે. એમાં કાંઈ ઘટે જ નહીં. જે એસીમાં બેઠા હોય ને તોય તમને પરસો વળી જાય ને તો જ બકે હો. પાત્રો લોહી ગરમ કરી નાખે. લોહી ઠંડુ પડી ગયું લોહી ગરમ કરી નાખ્યા સેન્ડવિચ. એમ તમને ભાવનગરની યાદ ન આવે ને એટલે રાજકોટમાં રોલ કરીને ખવડાવી દીધા ભાઈએ. 100%. ચાકો કેમ લાગ્યો ટેસ્ટ? રેડી. આ નો ચાઈ ગયો ને તો અફસોસ થાત. એટલે જ ને આખી જ બનાવી પછી મેં. ચાલો આ વ્લોગને હવે હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.